ભરૂચ શહેરમાં વર્ષથી મેઘરાજાનો મેળો ભરાય છે, જેમાં સમગ્ર ભારતમાંથી લાખોની સંખ્યામાં જનમેદની ઉમટે છે, જેના કારણે ખાણીપીણી સહિતની અન્ય નાની મોટી દુકાનો પણ ખોલવામાં આવે છે। દર વર્ષે સિટી સર્વે વિભાગ દ્વારા દુકાનો માટે પ્લોટની ફાળવણી કરવામાં આવે છે। આ વર્ષે 8x8ની 106 દુકાનો ફાળવણી એટલે હરાજી કરીને, જેમાં સૌથી વધારે બોલી લગાવનાર એક વ્યક્તિને દુકાન ફાળવવામાં આવે છે। આ તમામ દુકાનો સોનેરી મહેલથી 5 બત્તી વિસ્તારમાં મૂકવામાં આવે છે। આજરોજ ભરૂચમાં 13મી ઓગસ્ટના રોજ મામલતદાર કચેરી સામે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ કુલદીપસિંહ વાડેરની અધ્યક્ષતામાં હરાજીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં દુકાનદારો ઉપસ્થિત રહીને ઊંચી બોલી લગાવી પસંદગીની દુકાન મેળવી હતી। આ વર્ષે સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ કુલદીપસિંહ વાડેરે જણાવ્યું હતું કે આ વર્ષથી નવું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અમે દરેકે સ્ટોલ ધારકોને એક આઈડી કાર્ડ આપવામાં આવશે, તેથી જે સ્ટોલ ધારકને સ્ટોલ ફાળવવામાં આવશે તે બીજા કોઈને આપી શકશે નહીં। રિપોર્ટર રવિ સૈયદ, ભરૂચ। प्लॉट नंबर 3 एक दिवस નું ભાડું 1591 દિવસ નું ભાડું 1070 રૂપિયા છે। દિવેશભાઈ 1591 માટે એક દિવસ નું ભાડું 1590 જી કુલદીપસિંહ વાડેર, સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ, ભરૂચ। જન્માષ્ટમી મેળા અન્વયે 15/8/25 થી 18/8/25 સુધી સોનેરી મહેલથી માંડી અને 5 બત્તી સુધી જે જન્માષ્ટમીનો મેળો આયોજિત થાય છે, તેની સિટી સર્વે કચેરી દ્વારા આજ રોજ હરાજીનું આયોજન આંબેડકર હોલ ખાતે કરવામાં આવેલું છે। તેમાં 106 પ્લોટોની હરાજી કરવામાં આવેલ છે, જે ભારે રસાકસી બાદ હાઈએસ્ટ રકમ બોલનારને ફાળવવામાં આવેલ છે। સર, આની અંદર પ્લોટોની અંદર સિટી સર્વે દ્વારા કઈ સુવિધાઓ પ્રોવાઈડ કરવામાં આવે? સિટી સર્વે દ્વારા ડિમાર્કેશનની કામગીરી કરવામાં આવે છે। વધુમાં એમને કોઈ વ્યક્તિગત પ્રશ્નો હોય તો પણ સોર્ટ આઉટ કરવામાં આવે છે। અને આ કેટલા દિવસ સુધી આ ફાળવણી કરવામાં આવે? ફાળવણી તો આજે પતી જશે અને આજે સાંજ સુધીમાં ડિમાર્કેશન પણ પતી જશે। થેન્ક યુ.